મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો। આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 14 પ્રકૃતિના 3 ગુણના શ્લોક નંબર 17 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું। સત્વાત સંજાયતે જ્ઞાનમ રજસ લોભ એવ ચ પ્રમાદઃ મોહૌ તમસ ભવતઃ અજ્ઞાનમ એવ ચ। અર્થાત સત્વગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે, રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે અને તમોગુણમાંથી પ્રમાદ, મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે। વર્તમાન સભ્યતા જીવો માટે બહુ અનુકૂળ નહીં હોવાથી તેમના ભલા માટે કૃષ્ણ ભવનામૃતની ભલામણ કરવામાં આવે છે। કૃષ્ણ ભવનામૃતના માધ્યમથી સમાજ સત્વગુણનો વિકાસ કરશે। સત્વગુણનો વિકાસ થવાથી લોકો વસ્તુઓને સાચા સ્વરૂપમાં જોઈ શકશે। તમોગુણમાં લોકો પશુ સમાન હોય છે અને વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકતા નથી। ઉદાહરણ તરીકે જોઈએ કે તમોગુણમાં રહેવાથી લોકો જોઈ શકતા નથી। જે પશુને તેઓ મારી રહ્યા છે તે જ પશુ આવતા જન્મમાં તેમને જ મારી નાખશે। લોકોને વાસ્તવિક જ્ઞાનની કેળવણી મળતી નથી, તેઓ બેજવાબદાર થઈ જાય છે। આવી બેજવાબદારીને અટકાવવા માટે સામાન્ય જનતાને સત્વગુણ ઉત્પન્ન કરે એવું શિક્ષણ મળવું જોઈએ। મિત્રો, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ। નવો શ્લોકને નવો વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ।